તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। વિસ્તરણ મુદ્દે આખરી નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે અને સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવશે। સ્થાનિક સ્વરાજની કામગીરી જોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આ રાજકારણના સૌથી મોટા સમાચાર છે કે સ્થાનિક સ્વરાજની જે આગામી સમયમાં હવે ચૂંટણી આવી રહી છે તો તેની કામગીરીને જોઈને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ ચૂંટણી બાદ થઈ શકે છે અને તેની કામગીરીને જોઈને થઈ શકે છે। આ સૌથી મોટા સમાચાર છે। સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ સ્થાનિક સ્વરાજની કામગીરી જોઈ અને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। ઘણા લાંબા સમયથી જે ચર્ચા હતી અને આખરે હવે ઝી 24 કલાક આપને આ માહિતી આવી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ચૂંટણી બાદ। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, મોટા સમાચાર અને ઝી 24 કલાક તમામ દર્શક મિત્રોને આવી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ અને સૌથી મોટો તો એ સવાલ છે પ્રદેશ અધ્યક્ષ। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપમાં અત્યારે સૌથી જો કોઈ ચર્ચા ચાલતી હોય તો બે મુદ્દાની ચર્ચા ચાલે છે। એક નવા પ્રદેશ અધ્યક્ષ ક્યારે મળશે અને બીજી ચર્ચા છે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે। સ્વાભાવિક છે કે જી 24 કલાક પાસે જે માહિતી ઉપલબ્ધ થઈ છે એ અંતર્ગત જોવા જઈએ તો પ્રદેશ પ્રમુખની જે સોંપવાની જવાબદારી અથવા નવા પ્રદેશ પ્રમુખ આપવાની જે વાત છે એ કામગીરી હવે દશેરા બાદ શરૂ કરી દેવામાં આવશે અને દિવાળી પહેલા એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે એ પ્રકારની કવાયત અત્યારે હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ સાથે બીજો જે પ્રશ્ન છે અત્યારે સૌથી વધારે ચર્ચા તો મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે। તો અત્યારે જે પ્રકારે ભાજપના ઉચ્ચ સ્તરીય સૂત્રોથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો એટલે કે જે પ્રકારે પરિણામો આવશે અને મંત્રીઓ જે અત્યારના હાલના હયાત મંત્રીઓ છે તેમની કામગીરી પોતાના વિસ્તાર અને જે જવાબદારી પાર્ટી તરફથી સોંપાય એમાં કેવી રહી છે તેનો આધાર રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કે વિસ્તરણ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એનો મતલબ એવો પણ થઈ શકે કે હવે ભાજપ એક્શન મોડમાં આવી ચૂકી છે અને ભાજપ દ્વારા આ બંને મુદ્દાઓ પર જે લાંબા સમયથી અટકણો લાગી રહી હતી એનો અંત આવશે અને પહેલા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવશે અને એ નિમણૂક બાદ સ્થાનિક સ્વરાજ્ય પછી મંત્રીમંડળના વિસ્તરણનો મુદ્દો હાથ પર લેવામાં આવશે। જી મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ હિતલ। ત્યારે આ સૌથી મોટા સમાચાર છે કારણ કે ઘણા લાંબા સમયથી જે ચર્ચા હતી, જે અટકળો હતી અને હવે જે માહિતી મળી રહી છે અને ખાસ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થઈ શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ તો સ્થાનિક સ્વરાજની કામગીરી જોઈ અને મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે એટલે ચૂંટણી બાદ થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ અને તે પહેલા નવા અધ્યક્ષની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાશે।